પ્રતાપસિંહ રાજા તારા પૂછવાથી ઘનશ્યામે સંસાર છોડ્યા પછી અયોધ્યાની શું સ્થિતિ નિર્માણ થઈ તેની કથા મેં તને સંભળાવી. હવે હું તને આગળની કથા સંભળાવું છું કે ભગવાન નીલકંઠ 4 માસ સુધી પુલ્હાશ્રમમાં સાધના કરી છે. યોગીઓના પોતાના દિવ્ય દર્શન આપીને પ્રતાપસિંહ ત્યારથી આગળ વધ્યા છે અને ભગવાન આજે બુટોલપુરની અંદર પધાર્યા છે. અને બુટોલપુરની અંદર મયાદત્ત નામના રાજા અને મયાદેવી રહે છે. એણે 2 માસ સુધી ભગવાનને ત્યાં રાખ્યા છે અને વર્ણિનું દિવ્ય સ્વરૂપ જોતાની સાથે એને ખૂબ અગાધ પ્રેમ થયો છે અને ખૂબ સેવા કરી છે. અને પછી મયાદત્ત અને મયારાણીએ નક્કી કર્યું છે કે આ વર્ણિને આપણે જવા દેવા નથી અને કહ્યું કે તમે અહીંયા ને અહીંયા રોકાઈ જાઓ. ત્યારે વર્ણિ કહે કે ના, અમારે તો લાખો ને કરોડો જીવોના કલ્યાણ કરવાને વાસ્તે અમે વનની વાટે નીકળ્યા છીએ, અમારે અહીંયા રોકાવું નથી. અતિ આગ્રહ કર્યો કે તમે અહીંયા રોકાવ. ત્યારે પ્રભુએ ના પાડીને ત્યારે મયાદેવી એમ કહ્યું છે કે આપણી 2 દીકરીઓ છે ને એને પરણાવી દઈએ અને આપણું રાજ્ય સંપૂર્ણ એને સોંપી દઈએ ને તો વર્ણિ અહીંયા ને અહીંયા રોકાઈ જાય. ત્યારે ભગવાનને એ પરણાવવાની વાત કરીને ત્યારે ભગવાને કહ્યું છે કે તમારી દીકરીઓને તો શું અમે નહીં પરણીએ, કે અમે પરણવા માટે નથી નીકળ્યા, અમે તો અનેક જીવનો ઉદ્ધાર કરવા માટે નીકળ્યા છીએ. ત્યારે મયારાણી કહે છે કે એ વર્ણિ હજી તો તમારી બાલ્ય અવસ્થા છે, ઉંમર થશે અને કદાચ તમારા મનની વૃત્તિ બદલશે ને તો પછી તમને લગ્ન કરવાની ઈચ્છા થશે. ત્યારે ભગવાને મંદ હાસ્ય કર્યું છે ને કીધું છે કે અમે તો નહીં પરણીએ પણ લાખો ને કરોડો એવા સાધુ બનાવશું કે જેને પણ ધન સ્ત્રીના ત્યાગી કરશું, એમ મહારાજે કહ્યું છે. અને અતિ આગ્રહ કર્યો ભગવાન કે કાંઈ વાંધો નહીં, થોડાક દી રોકાઈએ. અને બધા એક રાત્રે સૂતા હતા તે સૂતા મૂકી અને ભગવાન આજે ત્યાંથી આગળ નીકળી ગયા છે. અને ત્યાંથી પ્રભુ ગોપાળ યોગીની સમીપમાં આવ્યા છે અને ગોપાળ યોગી વર્ષોથી સાધના કરે છે. અને જ્યારે આજે પ્રભુ ગોપાળ યોગીની પાસે આવતા હતા ને ત્યારે ગોપાળ યોગીનું હૃદય આજે ધ્યાન અવસ્થામાં બેઠા હતા ને પણ મન ભગવાનમાં લાગતું નહોતું. ત્યારે ગોપાળ યોગીના મનમાં સંકલ્પ થાય છે કે આજે મારું મન કેમ ભગવાનમાં લાગતું નથી. કેટલાય જન્મોથી સાધના કરું છું, કેટલાય વર્ષોથી સાધના કરું છું, પણ મારું મન ક્યારેય જગતમાં ખેંચાણું નથી, તો આજે કેમ ખેંચાઈ રહ્યું છે. ત્યારે અતિ વિચાર કર્યો. ત્યારે પ્રભુજી થોડાક નજીકમાં પધાર્યા છે ને ભગવાનને જોતાની સાથે મૂર્તિમાં મનની વૃત્તિ ખેંચાણી છે અને એમ થયું છે કે આ કોઈ પ્રતાપી વર્ણિ લાગે છે. અને ભગવાન ગોપાળ યોગીની પાસે રોકાણા છે અને ગોપાળ યોગીને કહ્યું છે કે અમને અષ્ટાંગ યોગ શીખવાડો. ત્યારે ગોપાળ યોગીએ કહ્યું કે વર્ણિ તમારી ઉંમર તો હજી નાની છે, આ બહુ કઠણ છે, તમે કહેતા હોય તો તમારી સાથે હું તમારી ઘરે આવું, તમારા માતા પિતાને સમજાવું, તમારા ભાઈ ભોજાઈને સમજાવું કે તમને એની સમીપમાં રાખે. ત્યારે વર્ણિ કહે કે અમે ઘરે જવા માટે નથી નીકળ્યા, અમે તો કરોડો જીવાત્માનો ઉદ્ધાર કરવા માટે નીકળ્યા છીએ, અમે ઘરબાર એટલા માટે છોડ્યું છે. ત્યારે અતિ આગ્રહ જોયો ને ત્યારે ગોપાળ યોગીને એમ થયું કે અષ્ટાંગ યોગ શીખવાડવાની શરૂઆત કરું, કઠણ પડશે એટલે અધૂરું મૂકી દેશે. પણ આ પ્રભુ એ હતા નહીં, મનુષ્ય નહોતા, એ તો સ્વયં પરમાત્મા હતા એટલે એને તો કંઈ કઠણ પડે નહીં. એને થોડાક સમયની અંદર પ્રભુ અષ્ટાંગ યોગ શીખી ગયા છે. અને ગોપાળ યોગીને એક દિવસ કહ્યું છે કે તમે ધ્યાન કરો છો ત્યારે તમને શું દેખાય છે. ત્યારે ગોપાળ યોગી કહે કે મને તો તેજ દેખાય છે. તો કે તેજની મધ્યે બાંસુરી બજાવતા કૃષ્ણના દર્શન નથી થતા. ત્યારે ગોપાળ યોગીએ કહ્યું કે ના, અમને નથી થતા. ત્યારે વર્ણિ કહે કે મને તો થાય છે. ત્યારે ગોપાળ યોગીને એમ થયું કે હજી આજકાલ આવેલા નાના એવા વર્ણિને તો દર્શન થાય છે, મને કેમ દર્શન નહીં થતા હોય. ત્યારે ભગવાને કહ્યું કે મારી સામે બેસો, હું તમને પણ દર્શન કરાવું. અને પછી ગોપાળ યોગીને કૃષ્ણ પ્રભુના દર્શન કરાવ્યા છે. અને એક દિવસ ગોપાળ યોગી ને વર્ણિ બે બેઠા છે ત્યારે ગામના લોકો આવ્યા છે ને કીધું છે કે ગોપાળ યોગી આ જંગલની અંદર હિંસક પ્રાણીઓ આવે છે ને અમારી ગાયોને ખાઈ જાય છે, તમે કાંઈક એવી કૃપા કરો તો હિંસક પશુઓ જતા રહે. ત્યારે ગોપાળ યોગી ચિંતામાં મુકાણા છે. અને ત્યારે વર્ણિ પણ બાજુમાં બેઠા હતા એટલે કીધું કે ઉદાસ કેમ થયા છો, તમારામાં તો સામર્થ્ય છે, લ્યો આ શંખ ઉપાડો ને શંખ વગાડો કે શંખના શબ્દ જેટલા વિસ્તારની અંદર સંભળાશે ને ત્યાંથી હિંસક પ્રાણીઓ જતા રહેશે.
ત્યારે ગોપાળ યોગીને એમ થયું કે આ શંખ તો રોજ સવાર સાંજ વગાડું જ છું, પણ આ વર્ણી કહે છે તો લાઈ ફરીને વગાડું. એટલે વર્ણીના કહેવાથી ગોપાળ યોગી આજે શંખ વગાડ્યો છે, અને શંખ વગાડતાની સાથે હિંસક પ્રાણીઓ ત્યાંથી વયા ગયા છે, અને જે ગોવાળિયાની ગાયોને હેરાન થતી હતી એમાંથી મુક્ત કરી છે. અને આ બાજુ ધીમે ધીમે ગોપાળ યોગીને પ્રભુ પોતાના સ્વરૂપનું જ્ઞાન આપી અને આ લોકમાંથી એના દેહને છોડાવી અને ભગવાનના ધામની દિવ્ય ગતિ આપી છે. અને આ દેહનું સર્વ ક્રિયા ગોપાળ યોગીની સ્વયં ભગવાને જાતે કરી છે. ગોપાળ યોગીને અગ્નિ સંસ્કાર અપાયો છે, અને ધીમે ધીમે પ્રભુ ત્યાંથી આગળ વધતા જાય છે. અને પ્રભુ પર્વતો, ઊંડી ઊંડી ખાણો એને જોતા જોતા પ્રભુ જંગલની અંદર આગળ વધી રહ્યા છે. ત્યાં એક સાધુ મળ્યા અને થયું કે આ અઘોરા વનમાં કિશોર વયના બ્રહ્મચારી કોણ હશે. અને વર્ણીને જોતાની સાથે ગાઢ સંકલ્પ બંધ થયા, અને મનમાં થયું કે આ કોઈ ઈશ્વરની વિભૂતિ છે એવું જાણીને વર્ણીના હાથ જોડીને પગે લાગ્યા, ને વર્ણીને કહ્યું કે તમે કોણ છો અને ક્યાંથી આવો છો, આ જંગલમાં ભૂલા પડ્યા છો. ત્યારે ભગવાન કહે કે અમે ભૂલા નથી પડ્યા, પણ અમે ભૂલેલાને માર્ગ બતાવવા માટે નીકળ્યા છીએ, એમ સાધુને કહ્યું છે. અને પછી યોગીને સાચો રસ્તો બતાવવા માટે બાળા યોગીની સાથે એ પોતે પણ ચાલતા થયા છે, ને એનું નામ મોહનદાસ છે. અને ધીમે ધીમે કરતા પ્રભુ પર્વતો અને ખાણોને ખેડતા ખેડતા પ્રભુ આગળ નીકળી રહ્યા છે. અને રસ્તાની અંદર મોહનદાસ ભગવાનની સાથે ચાલે છે, પણ એની પાસે એક પાણી ભરવા માટેનું તુંબડું હતું. એને બહુ વાલું હતું, પણ વર્ણીને ઝાલવા માટે આપ્યું એટલે વારે વારે ટકોર કરે કે વર્ણી જોજો હો, એ તુંબડું તૂટી ન જાય ને એનું અનુસંધાન રાખજો. એ વારે વારે વર્ણીને અનુસંધાન આપ્યા કરે. એટલે ધીમે ધીમે કરતા આગળ વધતા હતા ત્યાં નદી પસાર કરવાની થઈ, પણ નદીની અંદરના પથરાઓ સેવાળવાળા હતા એટલે પગ લપસી જતો. એટલે ફરીને મોહનદાસે કીધું કે વર્ણી જોજો હો, ધ્યાન રાખજો, પગ લપસે ને કદાચ તુંબડું પથ્થર સાથે ભટકાઈને તૂટી ન જાય. એટલે વર્ણી કે કાંઈ વાંધો નહીં, આના મનની વૃત્તિ આ તુંબડાની અંદર જ છે. એટલે સામે પાર ગયા ને ત્યાં વર્ણીએ જઈને પથ્થર ઉપર પસાડીને તોડી નાખ્યું કે સાધુના મનની વૃત્તિ કે અટકવી ન જોઈએ. એમ કરી અને વર્ણીએ તુચ્છ વસ્તુમાં રહેલી આસક્તિને તોડાવી છે. અને ત્યાંથી આગળ ગયા ને તો એક સરસ મજાનું વન આવ્યું. વનની અંદર વૃક્ષો હતા ને એની ઉપર જાંબુડા જેવા ફળ હતા. વર્ણી તોડીને જમવા લાગ્યા ને ત્યારે મોહનદાસને એમ થયું કે હું પણ ખાઉં, પણ ભગવાને ના પાડી છે. મોહનદાસ એ ફળ તમે ન ખાતા, એ તો ફળ ઝેરી છે. એટલે મોહનદાસે એ ફળ ખાધા નથી, અને ભગવાને એ ફળ જેમાં પણ ભગવાન નહોતા એટલે એને કાંઈ થયું નહીં. ત્યાં થોડીક વાર થઈને ત્યાં થોડાક ઘણા બાવાઓ આવ્યા, એ પણ એ ફળ તોડીને જમવા લાગ્યા. ત્યારે મોહનદાસે કીધું કે એ ફળ ફૂલ ન ખાશો, એ ઝેરી છે. ત્યારે કહે કે આ નાનો એવો વર્ણી તો ખાય છે ને અમને શા માટે ના પાડો છો? તો કે એ તો સામર્થ્યવાન છે એટલે એ ખાય, પણ તમે ન ખાઓ. પણ એ બાવા મોહનદાસનું માયના નહીં, અને એ ફળ ખાધા વેત ત્યાં ને ત્યાં મૃત્યુ પામ્યા. અને મોહનદાસને વર્ણી ત્યાંથી આગળ વધ્યા છે. અને મોહનદાસ કાયમ ભગવાનની સેવા કરે છે, ફળ ફૂલ લઈ આવે, ક્યારેક રસોઈ બનાવીને વર્ણીને જમાડે છે. એમ કરતાં કરતાં પ્રભુ અને વર્ણી મોહનદાસ બે આગળ વધી રહ્યા છે. અને પછી એક શિવાલય આવ્યું, ત્યાં રોકાણા છે. અને જ્યારે વર્ણી એમ કીધું કે તમે અહીંયા ને અહીંયા રોકાઈ જાઓ, પણ અમે જ્યારે પશ્ચિમ પાંચાલ દેશમાં જઈએ ને ત્યારે તમે આવજો. અત્યારે તો અમારે કરોડો જીવોનું કલ્યાણ કરવું છે, એટલે તમને અમે સાથે નહીં લઈ જઈએ. અને ભગવાન ત્યાંથી આગળ વધ્યા. અને એ જે મોહનદાસ હતા ને એ દ્વારકાની યાત્રા કરવા ગયા. અને જ્યારે પ્રભુ લોજમાં આવ્યા ને ત્યારે મોહનદાસ પણ આવ્યા, અને એને સાધુ કર્યા ને વજરાનંદ સ્વામી નામ પાડ્યું. એવી રીતે પ્રભુ વર્ણી આ બાજુ આગળ વધી રહ્યા છે. અને પર્વતો, ખીણો અને ઝરણાઓ અવનવું આવી રહ્યું છે. અને ભગવાન ધીમે ધીમે આગળ વધી રહ્યા છે કે ખળળ ખળળ ઝરણા વહે ઊંચા ઊંચા પહાડ રે, ખળળ ખળળ ઝરણા વહે ઊંચા ઊંચા પહાડ રે, વર્ણી વેશે ચાલ્યા
વનમાં ફૂલડે વધાવે ઝાડ રે વરણી વેશે ચાલ્યા વનમાં ફૂલડે વધાવે ઝાડ રે વનની વેલી થઈ છે ગેલી વનની વેલી થઈ છે ગેલી વાલાને જોવે છે વૃક્ષને મેલી વાલાને જોવે છે વૃક્ષને મેલી જુઓ સહેલી આ કોણ આવ્યા જુઓ સહેલી આ કોણ આવ્યા તેણે આપણા હૈયા શોભાવ્યા તેણે આપણા હૈયા શોભાવ્યા ખળલડ ઝરણા વહે ઊંચા ઊંચા પહાડ રે ખળલડ ઝરણા વહે ઊંચા ઊંચા પહાડ રે વનમાં વૃક્ષો કરે છે વાતો વનમાં વૃક્ષો કરે છે વાતો હૈયામાં આનંદ નથી સમાતો હૈયામાં આનંદ નથી સમાતો ખળલડ ઝરણા વહે ઊંચા ઊંચા પહાડ રે ખળલડ ઝરણા વહે ઊંચા ઊંચા પહાડ રે એમ કરતાં કરતાં વર્ણિ આગળ વધી રહ્યા છે અને પ્રભુ આજે સિદ્ધપુર શહેરની અંદર આવ્યા છે. ત્યાં સિદ્ધ વલ્લભ નામનો રાજા રહે છે કે જેને સિદ્ધો બહુ વાલા છે. એવા સિદ્ધ વલ્લભ રાજા ત્યાં રાજ્ય કરે છે. પણ સિદ્ધ વલ્લભ રાજાને સંત અસંતના ભેદની ખબર નથી. એને તો બધાય સાધુ સરખા, એટલે એનો લાભ ઉઠાવીને આજે અનેક સાધુ સંતો એના સિદ્ધપુર શહેરની અંદર રહે છે અને સાધનાઓ કરે છે. અને એના મનમાં સાધનાઓ તો કરે છે પણ મનમાં એક ઈશક છે કે આ સાધનાઓ કરીએ અને રાજા રાજી થાય ને આપણને અઢળક દાન પૂન કરે, દક્ષિણાઓ આપે અને એ દક્ષિણા લઈને આપણે પછી તાગડ દિનના કરશું એટલે પછી કંઈ ચિંતા નહીં. એવા ઈશકથી સાધનાઓ કરે છે. જો સાધના કરવી ને તો ભગવાનને પામવા માટે કરવી, પણ આજ આ સિદ્ધોનો ઈશક કાંઈક અલગ છે. એટલે વર્ણિ જ્યારે સિદ્ધપુરની અંદર પધાર્યા ને ત્યારે એના મનમાં એમ થયું કે આ સિદ્ધોને મારે સાચું જ્ઞાન આપવું પડશે. એમ નિર્ધાર કરી અને ભગવાન પણ ત્યાં રોકાણા છે. અને ચોમાસાની અંદર ધારાઓ સહન કરે, ઉનાળાની અંદર પંચાંગની તાપે, શિયાળાના ઠંડા પવનો સહન કરે, એવી રીતે અવનવી સાધનાઓ સહન કરી રહ્યા છે. પણ પોતાનો ઈશક ખરાબ છે એટલે સદુપદેશ આપ્યો કે સાધુ થયા છો તો ભગવાનને પામવાનો ઈશક રાખવો, એવું શુભ જ્ઞાન આપ્યું. ત્યારે સિદ્ધોને મનાણું છે, અમુકને નથી મનાણું. એને એમ થયું છે કે આ સિદ્ધ કોઈ વર્ણિ આવ્યા છે ને આપણું અહીંથી સ્થાન જતું રહેશે એટલે ભગવાનની સાથે ઈર્ષા કરી છે. પણ ભગવાનની પાસે એનું કંઈ ચાલ્યું નથી. અને પછી સિદ્ધ વલ્લભ રાજાને પણ સાચું જ્ઞાન આપ્યું છે અને ત્યાંથી પ્રભુ આગળ વધ્યા છે. પણ સિદ્ધ વલ્લભ રાજાને આશીર્વાદ આપ્યો છે કે તમે ખૂબ ભજન ભક્તિ કરો છો, સંતો તમને બહુ વાલા છે, એટલે અમે તમને આશીર્વાદ આપીએ છીએ કે બોટાદ ગામની અંદર તમારો જન્મ થશે અને તમારું નામ શિવલાલ શેઠ પડશે. અને વર્ણિના આશીર્વાદથી પછી સિદ્ધ વલ્લભ રાજા બોટાદની અંદર શિવલાલ શેઠ થઈને આવ્યા. અને વર્ણિ આ બાજુ ધીમે ધીમે આગળ વધી રહ્યા છે અને નવલખા પર્વત ઉપર આવ્યા છે કે જ્યાં વર્ષો અને યુગોથી 9 લાખ યોગીઓ સાધના કરી રહ્યા છે ને એવા નવલખા પર્વત ઉપર પ્રભુ પધાર્યા છે. 9 લાખ યોગીઓને દર્શન આપ્યા છે. અને દર્શન કરતાની સાથે 9 લાખ યોગીને એમ થયું છે કે આપણે તો 9 લાખ યોગીઓ છીએ, એના એકલા વર્ણિ છે અને આપણને ક્યારે એ બધાઈને મળશે. ત્યારે બધાયના મનની વાત જાણી અને પ્રભુએ 9 લાખ રૂપ ધારણ કર્યા છે ને એકી સાથે 9 લાખ યોગીને પ્રભુ મળ્યા છે, ભેટ્યા છે અને કોઈને વાલથી માથે હાથ મૂક્યા છે. એવી રીતે 9 લાખ યોગીનો ઉદ્ધાર કરી અને પ્રભુ ત્યાંથી આગળ વધ્યા છે. અને આજે પ્રભુ જગન્નાથપુરીમાં પધાર્યા છે
અને સુરત મુનિ કહે છે કે પ્રતાપસિંહ રાજા, આજે મને ખૂબ આનંદ થઈ રહ્યો છે કે જે સ્થાનકમાં હું બેસી અને તને કથા સંભળાવું છું ને એ સ્થાનની અંદર આજે વર્ણી રૂપે પધાર્યા છે કે જગન્નાથપુરીની અંદર ઇન્દ્રગુમ સરોવરના કિનારે આજ આવીને પ્રભુ બેઠા છે અને હજારો સંખ્યાની અંદર નર નારીઓ ઉમટ્યા છે અને વર્ણીનું રૂપ જોઈ અને મન આનંદિત થવા લાગ્યું છે. અને વર્ણીની પાસે આવીને નર નારીઓ પૂછવા લાગી છે, હે બાળા જોગી, તમે ક્યાંથી આવ્યા છો? તમે જો ગામમાં પધારો ને તો અમે તમને માખણને રોટલો જમવા માટે આપીએ. એવી રીતે નર નારીઓ ભગવાનને પ્રાર્થના કરે છે કે આવો ગામમાં બાળક બાવા, આવો ગામમાં બાળક બાવા, દેશું માખણ રોટલો ખાવા, દેશું માખણ રોટલો ખાવા, દીજે છે દુધિયા દાંત તમારા, દીસે છે દુધિયા દાંત તમારા, તમે તો પરણા છો કે કુંવારા, તમે તો પરણ્યા છો કે કુંવારા. ભાઈએ ઈ પૂછી લીધું કે વર્ણી, તમે પરણા છો કે કુંવારા છો? એ લાગો છો તો બાળા યોગી, એ તમારા કુણા કુણા દાંત છે, કુણી કુણી કાયા છે, તમે જો ગામમાં પધારો ને તો અમે તમને માખણને રોટલો ખાવા માટે આપીએ. એમ ભગવાનને આજે નર નારીઓ પ્રાર્થના કરી રહી છે અને ભગવાન તો ધ્યાનસ્થ અવસ્થામાં બેઠા છે, નર નારીની સામું પણ જોતા નથી કે દિશે મૂર્તિ મનોહરે ભારી, જોવા અધિક મળી નર નારી, કોઈ કહે આ રાજકુમાર, કોઈ કહે અમર અવતાર, કે આ તો કોઈ રાજકુમાર લાગે છે, આ કોઈ અમર કેતા દેવતાનો અવતાર લાગે છે. એમ અવનવી વાતો આજે નર નારીઓ કરી રહ્યા છે, ઘનશ્યામને જોવા માટે આવ્યા છે. અને ભગવાને સંકલ્પ કર્યો છે કે જગન્નાથપુરીની અંદર મારે 2 દિવસ રોકાવું છે અને ત્યાંથી પછી આગળ જવું છે. પણ અનેક ભેગધારીઓને જ્યારે પ્રભુએ જોયા, પાપાચાર જોયો, ત્યારે ભગવાનને એમ થયું કે આખી દુનિયાનો કદડો આ જગન્નાથપુરીમાં જ છે, એટલે મારે અહીંયા 2 દિવસ રોકાય મેળ આવે એમ નથી. અને નીલકંઠ વર્ણી આજે જગન્નાથપુરીની અંદર રોકાયા છે અને અનેક નર નારીઓ આજે વર્ણીને પોતાના ઘરના કામકાજ કરવા હોય ને તો પૂછવા માટે આવે છે અને વર્ણી પાસે આવીને અઢળક ધન સંપત્તિઓ અર્પણ કરે છે, ફળ ફૂલ અર્પણ કરે છે, પણ વર્ણી કાંઈ સ્વીકારતા નથી. અને પ્રતાપસિંહ ત્યારે જગન્નાથપુરી વાસીઓના મનમાં સંકલ્પ થયો છે કે આને તો આપણે સામે ચાલીને આપીએ છીએ ને તોય સ્વીકાર કરતા નથી, ને આપણા ગુરુજનોને ન આપીએ ને તો આપણને ચીપિયાઓ મારે છે, ગાળો બોલે છે, ગમે એમ કરી અને આપણી પાસેથી ધન લેવા માટે કરે છે. અને આ વર્ણીને તો આપીએ છીએ છતાં લેતા નથી, કેવા નિષ્પ વર્ણી છે. એમ કરી અને ધન નારીઓને અતિ પ્રેમ થયો છે. અને ત્યારે ભેખધારીઓના મનમાં પણ વિચાર થયો છે કે આ વર્ણી આવ્યા તો ખરા, પણ આપણા શિષ્યોને પોતે ખેંચી લેશે. એ ઈર્ષા તો વધારે હોય કે કોઈના શિષ્યોને કોઈ લઈ જાય તો ગમે નહીં. એટલે નર નારીઓ જ્યારે વર્ણી તરફ વરવા લાગ્યા ને ત્યારે આજે ભેખધારીઓના મનમાં પણ સંકલ્પ થયો છે કે અમારા શિષ્યોને આ વર્ણી લઈ જશે. એટલે એને નક્કી કર્યું કે આ આપણી આડો જે કાંટો છે ને કાંટાને જ કાઢી નાખીએ. એમ નિર્ધાર કરીને વર્ણીને ધ્યાનમાં બેઠા હતા ને તો ઉચકીને ઉપડા આશ્રમમાં, કે આપણા આશ્રમમાં લઈ જાય, પછી જે કરવું હશે એ આપણે કરશું. ત્યારે ધ્યાનસ્થ અવસ્થામાં બેઠેલા વર્ણી આંખ ખોલતા નથી અને અંદરથી મંદ હાસ્ય કરે છે કે અમારે આવવું હતું તો આશ્રમમાં કે દિવસનું, પણ તમે જો ઉચકીને લઈ જતા હતા હો તો અમારે ચાલીને શા માટે આવવું? એટલે આનંદથી અંતરથી આનંદમાં આવ્યા છે કે અમારા કદડો તો કાઢવો જ છે, જો આશ્રમમાં આવીએ તો કદડો નીકળે. જગન્નાથપુરીની અંદર ભેગધારીઓ તો ઘણા હતા પણ ધન સંપત્તિમાં આસક્ત બન્યા હતા, એટલે ભગવાનને એનો ઉદ્ધાર કરવો હતો, એટલા માટે ભગવાન આવ્યા હતા. એટલે જ્યારે ભગવાનને આશ્રમમાં તેડીને ગયા પછી ભગવાનને વર્ણીને કામ ચિંતા કરે, એક કે ફૂલ તોડીએ, એક કે ભાજી તોડીએ, એક કે વાળી નાખ, એમ અવનવા કામો ચીંધે છે ને વર્ણી બધાયનું કામ કરે છે. એક દિવસ વર્ણના મનમાં એમ થયું કે આને હું સાચું જ્ઞાન આપું,
ત્યારે વર્ણીએ સાચી શિખામણ આપવા માટે કહે છે કે તમે સંસાર તો છોડો છે, પણ શા માટે? તો કે ભગવાનનું ભજન કરીને ભગવાનને પામવા માટે સંસાર છોડ્યો છે. માળા કરજો, ધ્યાન કરજો, ભગવાનનું ભજન કરશો ને તો જ ભગવાનને પમાશે. ભગવાનની કથા વાર્તા સાંભળજો, ભગવાનને ઓળખશો ને તો જ ભગવાન સુધી પહોંચાશે. આવા પાપાચાર કરશો તો કયા ભવે છૂટશો? એમ નીલકંઠના જ્યારે વેદક શબ્દ સાંભળ્યા છે ને, ત્યારે જે આસુરી તત્વ હતા કે જન્મથી આસુરી હતા ને, એને તો કાંઈ ફેરફાર ન પડ્યો, પણ જે સંગે કરીને આસુરી થતા ને એના જીવનમાં બદલાવ આવ્યો. કે આ વર્ણી કહે છે ને સાચી વાત છે, અને સાચી વાત મનાણી તો ખરા, પણ તોય કહેવાય ને કે સંગ એવો રંગ. જગન્નાથપુરીની અંદર ભગવાન 8 મહિના સુધી રોકાણા છે, અને મનમાં સંકલ્પ કરે કે જે અર્થે રોકાણું છે એવું કાર્ય જટ કરવું પડશે. એક દિવસ સવારની અંદર પ્રતાપસિંહ પ્રભાત કાળે વર્ણીને બોલાવ્યા છે ને કીધું આ તાંદળજાની ભાજી તોડો. ત્યારે વર્ણીએ ના પાડી કે તાંદળજાની ભાજી હું ન તોડું, એમાં જીવ હોય. ત્યારે એને વઢવા લાગ્યા. ત્યારે દેવી લોકોએ એનો પક્ષ લીધો ને કીધું કે બિચારા નાના એવા છે, એને નિરાતે ધ્યાન કરવા દો ને, એ ક્યાં તમને ના પાડે છે. એ ત્યારે એમ કરતાં કરતાં નીલકંઠનો પક્ષ લીધો ને, ત્યારે ઓલા જે આસુરી તત્વ હતા ને એનાથી સહન ન થયું ને કીધું કે નીલકંઠ કાંઈ તમારા બાપનો દીકરો છે? એમ કરીને ઉઠ્યા અને સામે બોલાચાલી થઈ, અને બોલાચાલી કરતાં કરતાં એમાંથી આગળ યુદ્ધ વધ્યું. એટલે કહેવાય છે કે પહેલાં તો ગાળમ ગાળી થઈને પછી લઠ્ઠામ લઠીને પછી યુદ્ધ શરૂ થયું, અને પછી યુદ્ધ શરૂ થતાની સાથે એક પછી એક અરસ પરસ બધાને એમ લાગવા માંડ્યું કે આ વર્ણી જ છે. એટલે એકાબીજાને મારવા માંડ્યા. ઘણાના મસ્તકો કપાણા છે, ઘણાના પગ કપાણા, ઘણાના હાથ કપાણા. એમ કરતાં કરતાં સવારથી સાંજ સુધીમાં એકારે 10,000નો ઘાણ બોલી ગયો છે. એક દિવસની અંદર 1000 મરે, 2000 મરે, ક્યારેક 5000 મરે. એમ કરતાં કરતાં કેટલાય અસુરોનો નાશ થયો. ને પ્રતાપસિંહ તને શું કહું કે આજે જગન્નાથપુરીની અંદર શાકિની, યોગિની, ડાકિની, રાક્ષસણી, પિચાસણી આ બધાને મોટો જબરો મહોત્સવ થઈ ગયો છે. કેમ કે ત્યાં કોઈકના હાથ કપાણા, કોઈના માથા દડી રહ્યા છે. એવી રીતે જેટલું માંસ ખાવું હોય એટલું માંસ ખાવા મળે છે. એટલા માટે આજે ભૂત પ્રેતાદિકને મોટો મહોત્સવ થઈ ગયો. અને આ બાજુ ઘણા ખરા તો મરી ગયા, પણ 2000 આસુરી તત્વો હતા, એના નાક કાન કપાણા પણ ત્યાંથી ભાગી છૂટ્યા. બીજા બધાનો તો નાશ કરી અને વર્ણીએ નિર્ધાર કર્યો કે જે કરવું હતું એ કાર્ય પૂરું થયું. પ્રભુ ત્યાંથી આગળ વધ્યા અને માનસ પાટણની અંદર આવ્યા છે. અને તે જગ્યાએ સહસ્ત્રધર્મ નામનો રાજા રાજ્ય કરે છે. અને આજે 2000 અસુરો ત્યાંથી ભાગ્યા હતા ને, એ ત્યાં આવીને નિવાસ કરતા હતા. એટલે પ્રભુ તો ગામને પાદર વટ વૃક્ષ નીચે આવીને બેઠા. રાજાએ આવીને પ્રાર્થના કરી કે પ્રભુ શહેરમાં પધારો. પણ ભગવાન કહે જો હું શહેરમાં નગરમાં જતો રહીશ ને રાજ્યમાં તો આ અસુરો હાથ આવશે નહીં. એટલે ભગવાન ગામને પાદર જ નદીના કિનારે ઝાડવા નીચે બેસી રહ્યા. અને અમુક ત્યાં આટો મારવા નીકળાતા અસુરો. એટલે એણે વર્ણીને જોયા અને ઉતાવળા અસુર સમુદાય પાસે જઈને વાત કરી કે ઓલો જે જગન્નાથપુરીની અંદર જે આવ્યો હતો ને વર્ણી નાનકડો, એ આજ અહીંયા માનસ પતનની અંદર પણ આવ્યો છે ને આપણો એ નાશ કરશે. એટલે કે એ આપણો નાશ કરીને પહેલાં આપણે એનો નાશ કરી નાખીએ. એમ નિર્ધાર કરી અને પથરાઓ લઈ અને વર્ણીને મારવા માટે આવ્યા છે. પણ વર્ણીને મારવા માટે જ્યારે પથ્થર ફેંકાને ત્યારે આ બાવાઓ ન સમજ્યા, અસુરો ન સમજ્યાની જડ પથ્થર સમજી ગયા છે કે આ પ્રભુને સાથે અથડાવાય નહીં. એટલે આડા પાળ રૂપે બની ગયા અને આખો પાળો થઈ ગયો. ને આ બાજુ અસુરોને તો એમ કે આપણો દુશ્મન મરાણો. ઘેર આવીને બધાય કહે કે હાલો આપણો અસુરો મરાણો એટલે મગને લાપસી રાંધો, એ આપણને શુકન થયા. પણ ત્યારે વૃદ્ધ અસુરો હતા ને એણે કીધું કે એટલું બધું ઉતાવળું ન થવાય, કે આપણો દુશ્મન કાંઈ એમ મરે એમ છે નહીં. તો કે તમે બધા હવે વૃદ્ધ થયા ને એટલે તમારી બધાની બુદ્ધિ બગડી ગઈ હોય, કે ગड्ढा બુड्ढा થયા એટલે બુદ્ધિ બગડી. તો એનું કોઈ માન્યું નથી. પણ બીજે દિવસે જ્યારે પ્રાતકાળ થયો ને ત્યારે ફરીને જોવા માટે ગયા કે આપણા દુશ્મનને શું થયું. ત્યારે વર્ણીને જોવા માટે ગયા ને આ બાજુ સહસ્ત્રધર્મ રાજાને પણ એમ થયું કે બાલા જોગી આવ્યા છે, એના દર્શન હું કરી આવું. એટલે એના દર્શન કરવા માટે જ્યારે રાજા આવ્યા ને આડા પથ્થરનો પાળો જોયો
એટલે એના મનમાં એમ થયું કે વર્ણી અહીંયા બેઠા હતા ને અહીંયા કોણે પથ્થરની દિવાલ કરી. થોડીક એના સૈનિકો સાથે હતા, એને કીધું કે આ પથ્થરો હટાવો તો. ત્યારે પથ્થરો દૂર કર્યા ને તો અંદરથી વર્ણીના દર્શન થયા છે. અને સહસ્ત્ર ધર્મ રાજાએ આ જોયું ત્યારે ઓલા જે અસુરો હતા ને એ પણ ત્યાં આવ્યા છે. અને અસુરોએ કીધું છે કે સહસ્ત્ર ધર્મ રાજા તો આ વર્ણીને અહીંથી કાઢીમું. ત્યારે રાજાએ કીધું છે કે વર્ણીને તો હું મારા રાજ્યમાં કાયમને માટે રાખીશ. એટલે અસુરોને ક્ષત્રધર્મ રાજા સાથે ક્રોધ ચડ્યો અને એને ન માન્યા અને આગળ વધ્યા. ત્યારે સૈનિકોને આજ્ઞા કરી રાજાએ કે આ બધાને તલવારે કરીને માથા કાપી નાખો ને એનો અંત લાવો. એટલે સિપાહીને આજ્ઞા થતાની સાથે એક એકને પકડીને ઠાર મારી નાખ્યા. અને આજે જે 2000 અસુરો હતા એને પણ ધરતી પરથી ભગવાનને એનો કાંટો કાઢી નાખ્યો છે. ભગવાનનો કાંટો કાઢવા માટે સંકલ્પ કર્યો પણ એનો કાંટો નીકળી ગયો છે. અને પ્રતાપસિંહ પ્રભુ ત્યાંથી ફરતા ફરતા વિષ્ણુ કાંચી ગયા છે, ત્યાંથી પ્રભુ શિવ કાંચી ગયા છે, ત્યાં 2000 મુમુક્ષોને શરણે લીધા છે. ત્યાંથી પ્રભુ રામેશ્વર ગયા, ત્યાંથી પ્રભુ આગળ વધતા વધતા ઉજ્જડ વનની અંદર ગયા છે. આજે જંગલમાં કાંઈ ફળ ફૂલ મળતા નથી, કોઈ વસ્તુ પદાર્થ પ્રાપ્ત થતું નથી. અને નીલકંઠ વર્ણીને આજે 5 દિવસના ઉપવાસ થયા છે. એ વખતે અષ્ટસિદ્ધિ નવનિધિ પણ ભોજન લઈને આવીને ફરીવાર પ્રભુએ આજ પણ સ્વીકાર કર્યો નથી. અને આજે શંકર ભગવાનને એમ થયું છે કે આજે ખરેખરો લાગ છે. એટલે સાથવો લઈને શંકર ભગવાન આવ્યા છે અને ભગવાનને જમવા માટે સાથવો આપ્યો છે. અને ખરેખર કૈલાસપતિએ જે જમાઈ વૈરાગીને એ જ વસ્તુ લાવ્યા એટલે ભગવાન એના સાથવાનો સ્વીકાર કર્યો છે. અને પ્રભુ શાલિગ્રામને ધરાવી અને જેમાં અને જ્યારે જમીન તૃપ્ત થયા ને ત્યારે કૈલાસપતિને ભગવાને આશીર્વાદ આપ્યા છે કે જાઓ, હું જ્યારે ધર્મધુરા સંભાળીશ અને જુનાગઢનું મંદિર બાંધીશ ને ત્યારે તમારી સ્થાપના હું કરીશ. એટલે ભગવાને જુનાગઢનું મંદિર બાંધ્યું. ત્યારે સિદ્ધેશ્વર મહાદેવની સ્થાપના કરી. ત્યારે દેવી પણ સાથે હતા. અને દેવીએ કીધું કે હું પણ ઠેઠ કૈલાસ પર્વત પરથી જ આવી છું તો મને પણ કાંઈક મળવું જોઈએ ને. ત્યારે ભગવાન કે અમે પણ તમારી સ્થાપના બાજુમાં કરશું ને તમે એક જ વાર અમને સાથવો જમાડ્યો છે પણ જ્યાં સુધી સૂર્ય ચંદ્ર તપશે ને ત્યાં સુધી લાડવા ખાતા કરી દેશું. એટલે આજે પણ સિદ્ધેશ્વર મહાદેવને રોજ પાકા થાળ થાય છે કે ભગવાનને એક જ વખત જમાડ્યું ત્યાં ભગવાન એને પાકો થાળ જમતા કરી દીધા. અને પ્રભુ આ બાજુ ધીમે ધીમે આગળ વધતા જાય છે. અને પ્રભુ વૈકાંઠદ્રી પર્વત પધાર્યા છે. મહારાજનો હેતુ એક જ હતો કે કોઈ જીવાત્મા, શાપિત જીવાત્મા હોય, કોઈ મુમુક્ષ જીવાત્મા હોય કે ગમે એવો જીવાત્મા હોય એનો અમારે ઉદ્ધાર કરવો છે. જ્યારે ભગવાન આ પર્વત ઉપર આવ્યા ત્યારે ત્યાં એક રાક્ષસ રહેતો હતો. એ રાક્ષસનો ઉદ્ધાર કરવા માટે પ્રભુ પધાર્યા છે. અને વર્ણી આવીને તેના મસ્તક ઉપર ચરણ અડાડ્યો છે અને એને પૂર્વનું જ્ઞાન થયું છે. વર્ણીના પગ પકડ્યા અને કહે કે તમે ભગવાન છો. ત્યારે વર્ણી કહે કે તને કોણે કીધું હું ભગવાન છું? ત્યારે કીધું કે હે પ્રભુ, હું બધુંય જાણું છું કે હું તેલંગ દેશનો રાજા હતો. ન્યાય નીતિથી હું રાજ્ય ચલાવતો હતો, નીતિ પ્રમાણે પ્રજાનું પાલન કરતો હતો. પણ એક દિવસ મારા પર અણધારી આફત આવી કે મારા રાજ્યની અંદર જયદેવ અને મુકુંદદેવ નામના 2 બ્રાહ્મણ રહેતા હતા. બંને વેવાય થયા હતા. કે પહેલાંના સમયમાં એવું હતું કે પેટે ચાંદલા થતા કે પુત્રનો અને પુત્રીનો જન્મ ન થયો હોય ને ત્યાં ચાંદલા થઈ જાય. નક્કી થઈ જાય કે તમારા ઘરે દીકરો જન્મે ને મારી ઘરે દીકરી જન્મે તો આપણે બંનેનો વિવાહ આપણે કરશું. એટલે પેટે ચાંદલા થતા એવું કહેવાતું. એટલે આ જયદેવ અને મુકુંદદેવ એના પુત્ર અને પુત્રીનું સગપણ નાનપણથી થઈ ગયેલું. પણ શીતળાના રોગને કારણે એની આંખે અંધાપો આવ્યો. ત્યારે દીકરીના પિતા જયદેવે સગપણ ફોગ કર્યું કે હવે મારી દીકરીને હું ન પરણાવું. ત્યારે મુકુંદદેવે સગપણ કરવાની વાત કરી. ત્યારે બંને વચ્ચે ઝઘડો થયો ને ત્યારે રાજા પાસે એનો ન્યાય લેવા માટે આવ્યા. ત્યારે રાજાએ ન્યાયશાસ્ત્ર પ્રમાણે એમ કીધું કે જો દીકરો આંધળો થાય, અપંગ થાય તો તેને કન્યા અપાય નહીં, સગપણ ફોગ કરાય. તેથી મુકુંદદેવે શ્રાપ આપ્યો કે જે તમે સરખો ન્યાય નથી કર્યો ને એટલે જાઓ, હું તમને શ્રાપ આપું છું કે તમે રાક્ષસ થશો. ત્યારે રાજાએ મુકુંદદેવે તો શ્રાપ આપ્યો
પણ જયદેવને પ્રાર્થના કરી છે કે તમારી તરફેણની અંદર મેં જ્યારે ન્યાય કર્યો ત્યારે મને શ્રાપ મળ્યો, તો તમે પણ મારા ઉપર કૃપા દ્રષ્ટિ કરો. ત્યારે કીધું કે જાઓ, હું તમને આશીર્વાદ આપું છું કે તમને પ્રગટ ભગવાનના દર્શન થશે. અને હું રાક્ષસ થયો અને પછી તો ધીમે ધીમે સમય ગયો અને હું અહીંયા ને અહીંયા રહેતો તો, જે મળે એ ખાતો તો. પણ એક દિવસ એક બ્રાહ્મણ આવ્યો અને એને મેં ખાવા માટે જ્યારે હું તૈયાર થયો ને ત્યારે બ્રાહ્મણે મને આજીજી કરી કે મને તું જીવતો જવા દે, મારા દીકરીના લગ્ન છે. ત્યારે મેં એને જીવતો ન છેડો અને એને મારી નાખ્યો ને ત્યારે એણે શ્રાપ આપ્યો કે તું મારું માનતો નથી તો તું આને અહીંયા એક જ જગ્યાએ પડ્યો રહેશ. તે દિવસથી આજ સુધી હું આ એકને એક જગ્યાએ એમને પડ્યો રહ્યો છું અને ભૂખ્યો ને તરસ્યો છું. પણ મને જયદેવના આશીર્વાદ હતા કે જે તારા મસ્તક ઉપર પગ અડાડે ને એ ભગવાન હશે. તો આજે આવીને વરણી તમે મારા પગ, તમારો પગ કેતા ચરણ મારા મસ્તકને અડાડ્યો એટલે હું જાણું છું કે તમે ભગવાન છો. અને એનો ઉદ્ધાર કરીને ભગવાને આશીર્વાદ આપ્યો છે કે જા, હું તને આશીર્વાદ આપું છું કે તોરી ગામની અંદર તને જન્મ મળશે ને તારું રતો બસ્યું એવું નામ પડશે. અને ભગવાનના ભક્ત થયા, રતા બસ્યા અને ભગવાનની ખૂબ ભક્તિ કરી અને તોરી ગામમાં એનું પ્રાગટ્ય થયું. અને ભગવાને આશીર્વાદ આપીને ધીમે ધીમે ત્યાંથી આગળ વધ્યા છે અને ધુલિયા ગામને પાદરમાં આવીને ભગવાન બેઠા છે. અને ગામની અંદર ભગવાનદાસ નામના ભાવસાર ભગત રહે છે ને એની માતાને ખૂબ ઈચ્છા છે કે મારે પ્રગટ ભગવાનના દર્શન કરવા છે. અને ભગવાન દાસને કીધું છે ગમે ત્યાંથી પ્રગટ ભગવાનને ગોતીને તું લઈ આવ. અને હારે સુખડીનું ભાતું બંધાવ્યું છે. ત્યારે કીધું કે માં મારે ભગવાનને ગોતવા કેમ? ત્યારે એની માએ કહ્યું છે કે મેં એવું શાસ્ત્રમાં સાંભળ્યું છે કે ભગવાન હોય ને એના ચરણમાં 16 ચિહ્ન હોય. અને ત્યારે એના પત્નીએ કીધું કે ભગવાન હોય ને એની સામે જો દીવો રાખવામાં આવે ને તો આરપાર એને દેખાય ને તો એ ભગવાન હોય. અને ત્યારે ભગવાન દાસે એમ કીધું છે કે મેં પણ એવું સાંભળ્યું છે કે ભગવાનને પડછાયો હોતો નથી. એમ 3 નિશાની લઈ અને જે ભગવાન દાસ ભગવાનને ગોતવા માટે નીકળ્યા છે. પણ વાલા બહેનો, જે ભગવાનને ગોતવા માટે નીકળ્યા ને એનાથી ભગવાન ક્યારેય દૂર હોતા નથી. અને આજે ભગવાન દાસ ગામને પાદર પહોંચ્યા ને ત્યાં જ વરણી ધુલિયા ગામના પાદરની અંદર બેઠા છે. ને ભગવાન દાસને સાદ પાડ્યો કે એ ભગવાન દાસ ક્યાં જાઓ છો? અહીંયા આવો ને, અમારા પગમાં કાંટા વાગ્યા છે, પહેલાં કાંટા કાઢી દો પછી જ્યાં જવું હોય ત્યાં જાજો. ત્યારે ભગવાન દાસને એમ થયું કે મારું નામ લઈને મને કોણે બોલાવ્યો? એટલે ભગવાન દાસ નજીક આવ્યા છે અને ભીનું કપડું કરી અને વરણીના ચરણ લૂછી અને કાંટો કાઢવા જાય. પણ કંઈ કાંટો દેખાતો નથી અને ચિહ્નના દર્શન થયા. એમ કરતાં કરતાં બીજો ચરણ ઊંચો કર્યો ને એમાં જોઈએ 2 ચરણની અંદર ચિહ્ન ગણા તો 16 ચિહ્ન થયા. અને કીધું કે મારી માએ જે નિશાની આપી હતી બરાબર સત્ય છે. એટલે વરણીને હાથ પકડીને ઘરે લઈને આવ્યા અને વરણી ઘરે પધાર્યા. એટલે માતાએ એમનું આગતા સ્વાગતા કરી અને ભગવાનને જમાડ્યા છે. અને ધીમે ધીમે કરતાં પ્રભુ ત્યાંથી આગળ વધ્યા છે. પણ વાલા બહેનો, આજે ઘડિયાળનો કાંટો પણ આગળ વધી રહ્યો છે. એટલે હવે આપણે ભગવાનને કારમાં બેસાડે તો મેળ નહીં આવે, એટલે પ્લેનમાં બેસાડવા પડશે. કેમ કે હવે સીધા લોજમાં લાવવાના ને, તો તમે બધા થોડુંક ટિકિટ ભાડું આપશો ને. પ્લેનની ટિકિટ જાજી થાય ને, એટલે થોડીક ટિકિટ તમે બધાય આપજો. હવે ભગવાનને આપણે પ્લેનમાં બેસાડી અને ભગવાનનું વન વિચરણ પૂર્ણ કરશું. કે સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે કે ભગવાન ત્યાંથી આગળ વધ્યા. ફરતા ફરતા અનેક સ્થાનોમાં ફરી પદ્મનાભ ગયા, જનાર્દન ગયા. ત્યાંથી ભગવાન આદિકેશવ પધાર્યા. ત્યાંથી પ્રભુ પંપા સરોવરે ગયા. 2000 અસુરોનો સંહાર કરી 2000 મોક્ષોને શરણે લીધા. ને ત્યાંથી પ્રભુ આગળ વધ્યા છે. પંઢરપુર ગામની અંદર પ્રભુ પધાર્યા છે, જ્યાં વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ બિરાજે છે. એના દર્શન કરી પ્રતાપસિંહ ત્યાંથી આગળ વધી નાસિક આવ્યા છે, ત્રંબકેશ્વર આવ્યા. ત્યાંથી નીલકંઠ પ્રભુ આગળ વધી ગુજરાતની ધરતી પર પધાર્યા છે. અને પ્રતાપસિંહ ભગવાન આજે સુરત શહેરમાં આવ્યા છે. અને સુરત શહેરની અંદર પ્રભુ આવ્યા. તાપી કિનારે પ્રભુ ઉતર્યા છે. પણ ગોળિયા બાવાના મંદિરની અંદર જ્યારે ભગવાને ઉતારો કર્યો છે અને પૂજારીને પ્રભુ પૂછે છે કે રાજભોગ થયા કે નહીં? ત્યારે પૂજારી કહે કે આજ તો કોડા કડાકા છે, રાજભોગ થયા
નથી કોઈક લોભી પૂજારી હશે તે પ્રભુને જમવા માટે આપ્યું નહીં. વળી બીજા દિવસે પ્રભુએ પૂછ્યું, બપોરનો સમય થયો કે રાજભોગ થયા કે નહીં? ત્યારે વર્ણીને પછી ફરીને એમ કહેવામાં આવ્યું છે કે આજ તો કોરા કડાકા હશે. આ કથા સાંભળ્યા પછી એમ થાય છે કે કદાચ પૂજારી સુરતનો વાસી નહીં હોય, નકર સુરતના જો રહેવાસી હોય ને તો એનું હૃદય તો આમ માગો નહીં કરતા જાજુ આપી દે, એટલા સુરતના વાસી ઉદાર છે. પણ આ પૂજારી કંઈક 12 દેશનો હશે. એટલે ભગવાનને 3 દિવસના ઉપવાસ થયા છે અને એક માળન ત્રીજા દિવસે આવીને મહારાજ માટે ખીચડીને લઈને આવી છે. મહારાજ ખીચડીને દૂધ જેમાં છે. ત્યાંથી પ્રભુ આગળ વધ્યા છે. તાપી ઉતરી, નર્મદા ઉતરી, મહી ઉતરી, પ્રતાપસિંહ આજે અનેક આત્માને સુખિયા કરતા કરતા પ્રભુ ભીમનાથ મહાદેવ પધાર્યા છે. ભીમનાથ મહાદેવના દર્શન કરી અનેક સ્થાનોમાં દર્શન કરતા કરતા પ્રભુ ભાવનગર આવ્યા છે. ત્યાંથી ગોપનાથ ગયા અને ગોપનાથની અંદર અનેક આત્માઓને દર્શન આપીને પ્રભુ જુનાગઢ પધાર્યા છે. જુનાગઢની અંદર પ્રભુ ગિરનાર પર્વત ચડ્યા છે ને દત્તાત્રેયના પગલા ઉપર આજે પ્રભુ ઊભા રહ્યા છે. ત્યારે ત્યાંના પૂજારીઓએ કહ્યું છે કે વર્ણી, આ તો દત્તાત્રેય ભગવાનના પગલા છે, તેના પર ન ઊભું રહેવાય. ત્યારે ભગવાને એને દત્તાત્રેય રૂપે દર્શન આપ્યા છે. એ વખતે દર્શન આપ્યા અને નીલકંઠવર્ણી ત્યાંથી આગળ વધ્યા છે અને ફરતા ફરતા પ્રભુ પીપલાણા ગામે ગયા છે. ત્યાંથી પ્રભુ અગતરાય ગયા છે અને ત્યાંથી પ્રભુ ફરતા ફરતા આજે માંગરોળ ગામની અંદર આવ્યા છે. અને માંગરોળ ગામની અંદર આજે ગોવર્ધન શેઠ પ્રભુના દર્શન કરવા માટે આવ્યા છે. ત્યારે વર્ણીને કહ્યું છે કે તમે કાંઈ જમશો? ત્યારે વર્ણીએ કીધું કે જે તૈયાર હોય લઈ આવો. ત્યારે ગોવર્ધન શેઠ ઘરે જઈ અને સુખડીને ગાંઠિયા લઈને આવ્યા છે ને પ્રભુને જમવા માટે આવ્યા છે. અને પ્રભુ એનો સ્વીકાર કર્યો છે ને કીધું કે આ કેમ ગરમા ગરમ સુખડી અને ગાંઠિયા તૈયાર છે? ત્યારે કીધું છે કે આજે મારા ફઈબા કહેતા પૂતળી ફઈનું આજે 13મું હતું, એટલા માટે અમારી ઘરે સુખડી અને ગાંઠિયા તૈયાર હતા ને પ્રભુ તમને જમાડ્યા છે. પ્રભુએ કીધું કે તમારા પૂતળી ફઈ ક્યાં ગયા? તો કે ધામમાં ગયા. અને મારા ફઈ તો રામાનંદ સ્વામીના શિષ્ય હતા એટલે ભગવાનના ધામમાં ગયા. ત્યારે હરણીએ કહ્યું છે કે તમારા ફઈ ભલે રામાનંદ સ્વામીના શિષ્ય હતા પણ એ ધામમાં ગયા નથી, જમપુરીના અધિકારી થયા છે. ત્યારે ગોવર્ધનભાઈએ પ્રશ્ન કર્યો કે શા માટે? ત્યારે કીધું કે તમારા ફઈએ એના ગુરુનું ધન રાખ્યું છે. કેતા સોનાનું તોડું જ્યારે રામાનંદ સ્વામીએ પૂતળી ફઈને સાચવવા માટે આપ્યું ને જ્યારે પાછું માંગ્યું ને ત્યારે પૂતળી ફઈએ એમ કીધું તું કે મેં તમારું તોડું તમને પાછું આપી દીધું છે. સોનું જોઈ અને ફઈબાને મનની વૃત્તિ બેગડી, લાલચ લાગી એટલે તોડું ગુરુનું લઈ લીધું. કેતા ગુરુના ધનની ચોરી કરી એના પાપે કરીને આજે તમારા ફઈ કુંભીપાક નરકની અંદર પડ્યા છે. અને ત્યારે ગોવર્ધન શેઠે પ્રાર્થના કરી કે વર્ણી આજે તમે એના 13માના દિવસે એનું અન્ન જેમાં છો તે જીવાત્માનો ઉદ્ધાર કરો. અને ગોવર્ધન શેઠને સમાધિની અંદર જમપુરી અંદર મોકલવામાં આવ્યા છે. અને ગોવર્ધન શેઠે મહામંત્રનો જાપ કરી અને એના ફઈને બહાર કાઢ્યા અને ભગવાનના ધામ સુધી પહોંચાડ્યા છે. વર્ણી ફરતા ફરતા ત્યાંથી આગળ વધી રહ્યા છે. અને આજે વર્ણી લોજની વાવ ઉપર આવીને બેઠા છે. સંવંત 1856 શ્રાવણવદી છઠને રાધણ છઠનો દિવસ છે. વહેલી સવારની અંદર 7 વર્ષ 1 માસ ને 11 દિવસનું વન વિચરણ પૂરું કરી લોજની ઉત્તર દિશામાં આવેલી વાવ ઉપર પ્રભુ આજે બેઠા છે. વડના વૃક્ષ નીચે બેઠા. પણ લોજવાસીઓને ખબર નથી કે અનેક કોટી બ્રહ્માંડના માલિક કે જોગીઓના જોગમાં ન આવે, યોગ સાધનાઓ કરે તો ધ્યાનીના ધ્યાનમાં ન આવે, કે જેની આગળ આખો જન્મારો ખપાવી દે એવા મોટા પરમાત્મા પ્રભુ આજ અમારા વાવ ઉપર આવીને બેઠા છે. અને આવ્યા બાલા જોગી લોજની વાવે, આવ્યા બાલા જોગી લોજની વાવે. 7 વર્ષ વન પરિવાલો મારો આવ્યા રે લોલ, 7 વર્ષ વન પરિવાલો મારો આવ્યા રે લોલ. આવ્યા બાલા જોગી લોજની વાવે, આવ્યા બાલા જોગી લોજની વાવે. નિરખે નિરખે કહે છે સહુ નર નાર, નિરખે નિરખે કહે છે સહુ નર નાર. આવા રે રૂપાળા યોગી કદી નથી
ભાળિયા રે લોલયા રે રૂપાળ યોગી કદી નથી ભાળિયા રે લોલ આવ્યા બાલા જોગી લો જની વાવ આવ્યા બાલા જોગી લો જની વાવ બાળા સુખા નંદ નીલકંઠ આવ્યા બાળા સુખા નંદ નીલકંઠ વંદે કહે હરી હાલો યમ સ્થાન મારે લોલ વંદે કહે હરી હાલો યમ સ્થાન મારે લોલ આવ્યા બાલા જોગી લો જની વાવ આવ્યા બાલા જોગી લો જની વાવ આવ્યા બાલા જોગી લો જની વાવ. આજે બાલા જોગી લોજની વાવ ઉપર આવીને બેઠા છે. નર નારીઓ સવારમાં પાણી ભરવા આવી છે અને બાલા જોગીને જોયા, એનામાં મન મોયું છે, પણ વર્ણી તો ધ્યાનસ્થ અવસ્થામાં બેઠા છે. આ બાજુ સુખાનંદ સ્વામી પણ સવારમાં વાવે આવ્યા છે અને વર્ણીને જોયા ને ત્યારે એનું મન પણ આજે ખેંચાવા લાગ્યું છે. ત્યારે સુખાનંદ સ્વામીના મનમાં સંકલ્પ થયો કે રામાનંદ સ્વામીને મેં ગુરુ ધારણ કર્યા ત્યારથી એનું મારું મન રામાનંદ સ્વામી સિવાય ક્યાંય ખેંચાતું નથી. આજે કેમ વર્ણીમાં ખેંચાઈ રહ્યું છે? ત્યારે વર્ણીની સમીપમાં આવ્યા અને પગે લાગી અને વર્ણીને પ્રશ્ન પૂછે છે કે વર્ણી, ક્યાંથી પધારો છો? કોણ તમારા ગુરુ છે ને ક્યાં તમારે જવાનું છે? ત્યારે વર્ણીએ કહ્યું છે કે અમે તો અક્ષરધામમાંથી આવ્યા છીએ અને અમારે પાછું ત્યાં જવાનું છે. કે તમારા માતા પિતા કોણ છે? તો કે આત્મા ને મા ને બાપ કોઈ ન હોય. ત્યારે સુખાનંદ સ્વામી એમ કહ્યું છે કે વર્ણી, એ તો આધ્યાત્મિક દ્રષ્ટિએ ખબર જ છે કે આત્માને કોઈ સગું નથી, પણ આ લૌકિક દ્રષ્ટિએ પૂછું છું. ત્યારે વર્ણી એમ કહ્યું છે કે ધર્મદેવ ને ભક્તિ માતા અમારા માતા પિતા છે. છપૈયાની અંદર અમારું પ્રાગટ્ય થયું છે અને અમે સત્પુરુષની શોધમાં નીકળ્યા છીએ, પણ ક્યાં અમે અમારો અંત લાવીએ કે અમારો વન વિચરણ ક્યાં પૂર્ણ કરીએ એનો કંઈ નિર્ધાર નથી. એમ જ્યારે વાત કરી ત્યારે કહ્યું કે કાંઈ વાંધો નહીં, પણ અમારા લોજ ગામની અંદર અમારો આશ્રમ છે રામાનંદ સ્વામીનો. અત્યારે અમે મુક્તાનંદ સ્વામી આદિક 50 સાધુ અહીંયા છે અને અમારા ગુરુ રામાનંદ સ્વામી તો ભુજમાં બિરાજે છે. અમારા મુક્તાનંદ સ્વામી એટલે સાધુ ગુણે સંપન્ન છે. એ તમારા જેવા યોગીના દર્શનની બહુ ઈચ્છા રાખે છે, માટે તમે કહેતા હો તો મારા ગુરુને અહીંયા મુક્તાનંદ સ્વામીને અહીંયા બોલાવું ને કા વર્ણી તમે આશ્રમમાં પધારો. ત્યારે કહ્યું કે અમે આશ્રમમાં કે નગરમાં ક્યાંય જાતા નથી. વર્ણીએ ના પાડી. પણ ત્યારે સુખાનંદ સ્વામી એમ કહ્યું છે કે અમારા મુક્તાનંદ સ્વામીના પગમાં વાળાનો રોગ છે, તમે થોડીક વાર અહીંયા બેસજો, એ તમારા દર્શન કરવા ચોક્કસ આવશે. પણ ભગવાન વર્ણીને આજે સુખાનંદ સ્વામીની અંદર સાચી સાધુતાના ગુણો દેખાણા એટલે વર્ણીને એમ થયું કે અમે જાતે જ આશ્રમની અંદર જઈએ. અને પછી વર્ણીએ સુખાનંદ સ્વામીની સાથે વનમાં પ્રવેશ કર્યો છે. આ બાજુ મુક્તાનંદ સ્વામી આશ્રમની અંદર બિરાજે છે, પણ વર્ણી આવતા વે તેજ થવા લાગ્યું છે. ત્યારે મુક્તાનંદ સ્વામીએ કીધું, આ તેજ ક્યાંથી આવે છે? ત્યારે આશ્રમના દરવાજા તરફ જોઈને ત્યારે વર્ણી ચાલ્યા આવતા હતા અને વર્ણીમાંથી તેજ નીકળતું. આ તેજના દર્શન કર્યા અને વર્ણી મુક્તાનંદ સ્વામીની પાસે બેઠા છે ને આસન આપ્યું છે. ત્યારે વર્ણીએ કહ્યું છે કે આખી પૃથ્વીનું આસન છે તો આ સામાન્ય આસનની કાંઈ જરૂર નથી, પણ અતિ આગ્રહ કર્યો ત્યારે પ્રભુએ આસન સ્વીકાર્યું છે અને મુક્તાનંદ સ્વામીને પ્રણામ કરીને વર્ણી બેઠા છે. અને મુક્તાનંદ સ્વામીને વર્ણી પ્રશ્ન પૂછે છે કે વર્ણીને એમ થયું કે હું અહીંયા આવ્યો તો ખરા, પણ આ સાધુની ખરેખરી સાધુતા પહેલાં હું તપાસી લઉં. જ્યારે વર્ણી વન વિચરણ કરતા હતા ને જે સંતો મળે એને પ્રશ્ન પૂછતા હતા, 5 પ્રશ્ન પૂછે એનો ઉત્તર આપે, ત્યાં ભગવાને નિર્ધાર કર્યો તમે રોકાશું. અને આજ ઈ પ્રશ્ન મુક્તાનંદ સ્વામીને પૂછવામાં આવ્યા છે. વર્ણી કહે છે કે અમારા 5 પ્રશ્નના જવાબ આપશો? ત્યારે મુક્તાનંદ સ્વામીએ હાથ જોડીને કહ્યું છે કે વર્ણી, મને આવડશે એવા ઉત્તર હું આપીશ, પણ ખરેખરા ઉત્તર તો મારા ગુરુ રામાનંદ સ્વામી તમને આપશે. અત્યારે ભુજની અંદર વિરાજમાન છે. ત્યારે વર્ણીએ પ્રશ્ન પૂછ્યા કે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મના લક્ષણો કહો. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પોતાને જેવા પ્રશ્નના ઉત્તર આવડતા હતા એવા પ્રશ્નના ઉત્તર આજે
વર્ણિને બતાવ્યા છે અને વર્ણિને તૃપ્તતા થઈ છે કે જેવી સાધુતા યુક્ત મારે સંત જોતા હતા એવા સંતો આ છે, માટે કાયમને માટે હવે મારે આશ્રમમાં રોકાઈ જવું છે. અને પ્રભુ આજે લોજ ગામના આશ્રમમાં રોકાવાનો નિર્ધાર કર્યો છે. આશ્રમની અંદર અવનવી સેવાઓ કરે છે, પોદળાઓ લેવા માટે જાય છે, સદાવ્રતમાં અન્ન રાંધે છે, વાસણો ઘસે છે. આજે અનંત કોટી બ્રહ્માંડનો ધણી લોજ ગામને આંગણે આજે વાસણ ઘસી રહ્યા છે, પોદળાઓ વીણી રહ્યા છે. અને મુક્તાનંદ સ્વામીએ કીધું કે વર્ણી, તમારે જો અમારી ભેગું રહેવું હોય ને તો આવા ભેદી કહેતા કે અલગ વેશમાં હો તો અમારી સાથે ન પોસાવ, અમારી સાથે રહેવું હોય તો અમારી જેવો વેશ ધારણ કરવો પડે. ત્યારે વર્ણી કહે કે કાંઈ વાંધો નહીં. ત્યારે મહારાજે 7 વર્ષ સુધી જે માથે જટા રાખી હતી જટા ઉતારી છે અને ધોતી અને ચાદર મુક્તાનંદ સ્વામીએ પહેરાવી છે અને સરજુદાસ એવું નામ પાડ્યું છે. અને પછી સરજુદાસ આજે લોજ ગામની અંદર રહ્યા છે અને આશ્રમમાં અવનવી સેવાઓ કરે છે. અને પછી ધીમે ધીમે કરતા વર્ણિને સમય પછી સમય જાય છે. અને મુક્તાનંદ સ્વામી ચોરાની અંદર જ્યારે સભા કરવા જાય ત્યારે વર્ણી સાથે ગયા છે. ત્યારે સ્ત્રી ભક્ત અને પુરુષ ભક્તોની ભેગી સભા ભાળી અને વર્ણી ઊભા થઈ ગયા છે. મુક્તાનંદ સ્વામીને કહે છે કે આ સભાની અંદર અમે નહીં બેસીએ, કેમ કે મહારાજે કીધું કે જ્યાં સ્ત્રી અને પુરુષ ભેગા હોય એ અમને ન પોસાય. સાથે રહેલા સંતોને કીધું કે હાલો આશ્રમમાં, હું પણ તમને કથા સંભળાવીશ. ત્યારે સંતોએ કીધું કે અમારે મુક્તાનંદ સ્વામીની કથા સાંભળવી છે. ત્યારે વર્ણીએ કહ્યું કે તમને મુક્તાનંદ સ્વામી કરતાં પણ સરસ કથા સંભળાવીશ, ચાલો તમે મારી સાથે. ત્યારે સંતો બધા આશ્રમમાં આવ્યા છે અને મુક્તાનંદ સ્વામી પણ કથાની સમાપ્તિ કરીને આવ્યા છે અને કીધું છે કે હવે બાકીની કથા તમે હવે બાકી રહેલી કથા તમારી જાતે સાંભળી લેજો. ત્યારે બધાએ આજીજી કરી છે. ત્યારે કીધું કે કાલે જો ભાઈઓ અને બહેનોની સભા અલગ કરશો ને તો કથા કરવા આવશું. ભગવાને લોજમાં આવતા વેતની સાથે જ તે ધર્મનું સ્થાપન કરવા માંડ્યા છે કે સ્ત્રી ભક્તોની સભા પ્રભુએ અલગ કરાવી. અને આશ્રમમાં આવ્યા તે દિવાલની અંદર ગોખલો જોયો. ત્યારે મુક્તાનંદ સ્વામીને ફરીને પ્રશ્ન કર્યો છે કે હે મુક્તાનંદ સ્વામી, આ ગોખલો શા માટે છે? ત્યારે કહ્યું કે મુક્તાનંદ સ્વામી કહે કે બાજુમાં ગ્રહસ્થનું ઘર છે, એટલે ક્યારેક દેવતાઓ ખૂટી ગયા હોય કે અથવા કાંઈક વસ્તુ પદાર્થની જરૂર હોય તો આ ગોખલામાંથી લેવડ દેવડ કરીએ છીએ. ત્યારે વર્ણીએ કીધું કે મુક્તાનંદ સ્વામી, આ ગોખલો દિવાલમાં નહીં પણ સંપ્રદાયની અંદર આ ગોખલો છે, માટે આ ગોખલાને તમે બુરાવી દો. અને જેમ સરજુદાસ કહે એમ જ મુક્તાનંદ સ્વામી કરી રહ્યા છે. અને મુક્તાનંદ સ્વામીના વર્ણીના કહેવાથી મુક્તાનંદ સ્વામી આ ગોખલો બુરાવ્યો છે. અને સમય પછી સમય જાય છે અને વર્ણીને અતિ રામાનંદ સ્વામીને મળવાનો વિરહ જાગ્યો છે. કે એ છે કે મુક્તાનંદ સ્વામી મને રજા આપો ને તો હું ભુજ જઈ અને ગુરુના દર્શન કરી આવું. ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે એમનેમ ન જવાય, ભુજ તો બહુ દૂર છે, આપણે ગુરુને પત્ર લખીએ. અને ભગવાનના કહેવાથી મુક્તાનંદ સ્વામી આજે પત્ર લખવા માટે તૈયાર થયા છે અને પત્ર લખ્યો છે. અને વર્ણીને કહ્યું છે કે તમે પણ પત્ર લખો. અને મહારાજે વર્ણીએ અને મુક્તાનંદ સ્વામીએ બે પત્ર લખ્યો અને મયારામ ભટ્ટને એ પત્ર દેવા માટે ભુજ મોકલા છે. અને જ્યારે ભુજની અંદર મયારામ ભટ્ટ આવ્યા છે, રામાનંદ સ્વામી દિવ્ય સભા કરીને બિરાજમાન છે. એ સભાની મધ્યની અંદર જ્યારે પત્ર આપવામાં આવ્યો ત્યારે રામાનંદ સ્વામીએ પત્ર આંખે અડાડીને ખોલ્યો છે. ત્યારે પત્રમાંથી તેજ નીકળ્યું છે અને પત્ર જોતાની સાથે રામાનંદ સ્વામીના આંખમાંથી હરખના આંસુ સરી પડ્યા છે કે જેની કેટલાય દિવસથી રાહ જોતો હતો એ વર્ણી આજ મારા લોજ ગામને આંગણે આવી ગયા છે. અને પત્ર વાંચ્યો છે અને આખા એ સત્સંગ સમુદાયને કીધું છે કે કેટલાય સમયથી હું કહેતો હતો કે ડુગડુગી વગાડનારો હું છું, ખરો ખેલ ભજવનારા નટવર આવવાના છે. એ નટવર આજે લોજ ગામને આંગણે આવી ગયા છે. એમ કહી અને પત્ર વાંચી અને ફરી મુક્તાનંદ સ્વામીને પરત પત્ર મોકલવા માટે રામાનંદ સ્વામીએ પણ પત્ર લખ્યો છે. અને પત્રમાં કીધું છે કે એ વર્ણીને સાચવજો, વર્ણી આપણને મૂકીને જતા ન રહે એનું અનુસંધાન રાખજો. અને વર્ણી માટે કીધું છે કે સત્સંગમાં રહેવાનો ખપ હોય તો થાંભલાને બાથ ભીડીને રહેજો. એટલા શબ્દ રામાનંદ સ્વામીએ મયારામ ભટ્ટ સાથે કહેવરાવ્યા છે. આ બાજુ મયારામ ભટ્ટ પત્ર લઈને આવ્યા છે. મુક્તાનંદ સ્વામીએ પત્ર વાંચ્યો અને કીધું છે કે થોડાક સમયની અંદર જ ગુરુદેવ હવે પીપલાણા ગામમાં આવશે અને આપણને ત્યાં તેડાવશે અને ત્યાં આપણે જઈશું.
એટલે રામાનંદ સ્વામીનો જે વિરહ હતો એ થોડોક ઓછો થયો છે. અને મયારામ ભટ્ટે કીધું છે કે વર્ણી તમને ગુરુદેવે આજ્ઞા કરી છે કે સત્સંગમાં રહેવાનો ખપ હોય તો થાંભલાને બાથ ભીડીને રહેજો. ત્યારે વર્ણીએ મનુષ્ય ચરિત્ર આદર્યું છે ને ઊભા થઈને થાંભલાને બાથ ભીડી છે. ત્યારે મયારામ ભટ્ટે એમ કીધું કે એ થાંભલો નહીં, કે મુક્તાનંદ સ્વામીના શબ્દરૂપી થાંભલો, કે એને વળગીને રહેજો. મુક્તાનંદ સ્વામી કહે તેમ કરજો તો ગુરુદેવ તમારા પર રાજી થશે. અને પછી સમય જાય છે અને આ બાજુ ગુરુ રામાનંદ સ્વામી પીપલાણા ગામને આંગણે આવ્યા છે. અને પીપલાણા ગામમાં ભગવાન રામાનંદ સ્વામી ઉતર્યા છે ને મુક્તાનંદ સ્વામીને કહેવરાવ્યું છે કે હવે વર્ણી સાથે તમે પીપલાણા ગામની અંદર આવો. અને જ્યારે વર્ણી ને મુક્તાનંદ સ્વામી બધા ગુરુદેવના દર્શન કરવા માટે પીપલાણા જવા તૈયાર થયા છે. અને જ્યારે પીપલાણા જતા ત્યારે રસ્તાની અંદર વર્ણી બેસી ગયા છે કે હવે અમારથી ચલાશે નહીં. ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે થોડાક દિવસ પહેલાં શીલ ગામથી એક સાથે 18 મણ ચીભડા લઈ આવ્યા હતા, તો એ તમારાથી ઉપડાતા આજે ખાલી નથી ચાલી શકાતું. આવું મનુષ્ય ચરિત્ર શા માટે કરો છો? આમ કરશો તો ગુરુને પાસે પહોંચતા વાર લાગશે. અને ભગવાન ઊભા થયા છે અને ભગવાને અષ્ટાંગ યોગ સાધ્યો છે ને એકી તસે હાલતા થયા છે ને કોઈની રાહ જોઈ નથી. અને આ બાજુ ઓજત નદીના કિનારા પર આવ્યા, પણ ઓજત નદી આજે 2 કાંઠે વહી રહી છે. ત્યારે મુક્તાનંદ સ્વામી એમ કીધું કે વર્ણી આજે રાતવાસો અહીંયા કરવો પડશે. વર્ણી કહે કે હવે અમારાથી રાત અહીંયા રહેવાશે નહીં, હવે ગુરુ નજીકમાં આવ્યા એટલે ગુરુના દર્શન ચોક્કસ અમારે કરવા જવાની ઉતાવળ છે. ને પ્રભુ જેમ ધરતી પર ચાલે ને એમ ઓજત નદી ઉપર ચાલી અને સામે પાર ગયા છે. અને પીપલાણા ગામની અંદર આજે ગુરુ રામાનંદ સ્વામી અને ભગવાન વર્ણીનું મિલન થયું છે. એકાદશીનો પવિત્ર દિવસ છે. યોગીની એકાદશીના દિવસે આજે પીપલાણા ગામની અંદર વર્ણી અને રામાનંદ સ્વામીનું મિલન થયું છે. અને પછી કાયમને માટે વર્ણીને ગુરુદેવે પોતાની પાસે રાખ્યા છે. અને પીપલાણા ગામમાં જ સહજાનંદ સ્વામી પીપલાણા ગામની અંદર જ વર્ણીને સરજુદાસને દીક્ષા આપી છે. અને 2 નામ પાડ્યા છે, નારાયણ મુનિ અને સહજાનંદ સ્વામી. એવા 2 નામ પાડ્યા છે. અને નામ પછી તો ધીમે ધીમે સત્સંગ કરાવતા ગામડાઓ ફરે છે. અને આજે રામાનંદ સ્વામી અને વર્ણી જેતપુર ગામની અંદર આવ્યા છે. અને જેતપુર ગામની અંદર પ્રભુ પધાર્યા. રામાનંદ સ્વામી અને વર્ણી સાથે આવ્યા. વર્ણી રોજ રામાનંદ સ્વામીની જે સેવા સવારની પૂજાપાઠ કરે એમાં ફૂલ લઈ આવે છે, ફળો લઈ આવે છે, પૂજાની તમામ સામગ્રીઓ તૈયાર કરે છે, તકે તકની ગુરુદેવની સેવા કરે છે. અને આજે રામાનંદ સ્વામીએ એક બાજુ બોલાવી અને કહ્યું છે કે સહજાનંદ સ્વામી કે હું તો ડુગીનો વગાડનારો છું ખરો, ખેલ ભજવનારા નટવર તમે છો, તો તમે મારી એક આજ્ઞાનું પાલન કરશો? ત્યારે પહેલાં તો પ્રભુએ ના પાડી છે કે અમે ધર્મધુરા નહીં સંભાળીએ, અમે સંભાળીએ તો નારીનો અમને યોગ થાય. અને નારીનો યોગ એ અમારા માટે દુઃખદાયક છે કે ભલાને નારીઓએ પાડ્યા છે, તો અમે ધર્મધુરા સંભાળશું, ગાદીએ બેસશું તો અમને નારીનો યોગ થશે. ત્યારે રામાનંદ સ્વામી કહે છે કે વર્ણી હું તમને ઓળખું છું કે તમને આ લોકની માયા ભેદી શકે એમ નથી, તમને બંધન કરી શકે એમ નથી, માટે મારી આજ્ઞા છે કે તમે તમારી ધર્મધુરા સંભાળો. અને રામાનંદ સ્વામીએ જ્યારે આજ્ઞા કરીને ત્યારે વર્ણી ગાદીએ બેસવા માટે તૈયાર થયા છે. અને રામાનંદ સ્વામીએ કંકોત્રીઓ લખાવી છે, દેશ દેશાંતરની અંદર પત્રિકાઓ મોકલાવી છે કે કંકો ઘોળીને લખાવી કંકોત્રી, કંકો ઘોળીને લખાવી કંકોત્રી, વસે હરિજન દેશ પ્રદેશ અવસર રૂડો આવ્યો, વસે હરિજન દેશ પ્રદેશ અવસર રૂડો આવ્યો, જેતપુરથી લખે રામાનંદ, જેતપુરથી લખે રામાનંદ, વાચો ચડય મારાયા શીશ અવસર રૂડો આવ્યો, વાચો ચડય
રોડો આવ્યો. પ્રતાપસિંહ રાજા ગામડે ગામડે દેશાંતરમાં કંકોત્રીઓ મોકલાવવામાં આવી છે. આ બાજુ પૂરજોશમાં તૈયારી થઈ રહી છે. આખું એ જેતપુર ગામ શણગારવામાં આવ્યું છે. ઘરે ઘરે રંગોળીઓ પુરાણી છે, તોરણો બાંધ્યા છે, વિશાળ યજ્ઞશાળા તૈયાર કરવામાં આવી છે. ને જોતામાં એકાદશીનો દિવસ આવ્યો ને એ જ વખતે પ્રભાત કાળે ભગવાન શ્રી હરિનો અભિષેક કર્યો છે અને કાંડુ પકડીને યજ્ઞશાળામાં રામાનંદ સ્વામી લઈ ગયા છે. અને સહજાનંદ સ્વામી તમે અમારી વાતનો સ્વીકાર કર્યો ને એટલે અમે તમારા પર બહુ રાજી થયા છીએ એમ રામાનંદ સ્વામીએ કીધું ને કહ્યું કે રાજી થયા એટલે તમે જે વર માગો એ આપવા માટે તૈયાર છીએ. ત્યારે સહજાનંદ સ્વામીએ 2 વર માગ્યા છે. પહેલો વર ઈ માગ્યો કે ગુરુદેવ જો તમે રાજી થયા હોય ને તો તમારી પાસે હું એ વર માગું છું કે તમારા ભક્તના પ્રારબ્ધમાં રામપત્તર હોય તો એ મને આવે પણ તમારો ભક્ત અન્વસ્ત્ર કરીને કાયમને માટે સુખી થાય. અને બીજો વર એ માગું છું ગુરુદેવ કે એ વર આપો કે જીવાત્મા જ્યારે દેહ છોડે ને ત્યારે અંતકાળના સમયની પીડા બહુ હોય કે એક રૂવાડે કરોડો વીછીની વેદના હોય તો એ એમને ન થાવો એ મને થાવો. એવા 2 વરદાન રામાનંદ સ્વામી પાસે આજે માંગ્યા છે. ત્યારે રામાનંદ સ્વામીએ કહ્યું છે કે બસ હવે રાખો, આગળ ન બોલશો, કેમ કે ભગવાન જ્યારે અક્ષરધામમાંથી પધાર્યા ને ત્યારથી જ પ્રભુ નક્કી કરીને આવ્યા હતા. પણ આ તો આપણને યાદ કરાવવા માટે પ્રભુએ આજે રામાનંદ સ્વામી પાસે 2 વરદાન માંગ્યા છે અને રામાનંદ સ્વામીએ વરદાન આપ્યા છે. આ બાજુ જેતપુરની અંદર સરસ મજાની વિવિધ તૈયારીઓ થઈ છે અને તમામ સંતો ભક્તો આજે રાજી થયા છે. સારી એ પ્રકૃતિ ખીલી છે. આકાશ માર્ગે દેવતાઓ આવી ગયા છે અને પ્રતાપસિંહ રાજા શ્રીહરિ મંદહાસ્ય કર્યું છે. અને શ્રીહરિના મંદહાસ્ય જોતાની સાથે એવું દિવ્ય વાતાવરણ ખરું થયું છે કે તમામ પોતપોતાના શરીરની શુદ્ધિ ભૂલ્યા છે, પોતાના દેહ ભાન ભૂલ્યા છે, વીજળી ચમકવાનું ભૂલી ગઈ છે, મેઘ જ્યારે ગરજવાનું ભૂલી ગયા છે, સાવજ તાળ પાડવાનું ભૂલી ગયા છે, વાયુ ફૂંકાવાનો ભૂલી ગયો છે, લેખકો લખવાનું ભૂલી ગયા છે, કવિઓ કીર્તન ગાવાનું ભૂલી ગયા છે, વડીલો અહંકાર ભૂલ્યા, બાળકો ભોળપણ ભૂલ્યા છે, યુવાનો મોટપ ભૂલ્યા છે. અને અરે પ્રતાપસિંહ કોયલો કિલકિલાટ કરવાનું ભૂલી ગઈ છે અને મોર થનગનાટ ભૂલી ગયા છે. આખો લોકોની મટકું મારવાની ભૂલી ગઈ છે અને લોકોના હૃદયના ધબકારા પણ ભૂલાયા છે અને બાળકો માતા પિતાને ભૂલ્યા છે અને માતા પિતા બાળકોને ભૂલ્યા છે. અને સંવંત 1857 ને કારતક સુધી એકાદશીના દિવસે સહજાનંદ સ્વામીનું કાંડું પકડી અને આજે રામાનંદ સ્વામી પોતાની ગાદી ઉપર ભગવાનને આરૂઢ કરી રહ્યા છે. અને આ બાજુ જયનાદના ઘોષ થયા છે, બધા શુદ્ધિમાં આવ્યા છે, ગાયો હણહાટ કરવા મળી છે, પશુઓ શુદ્ધિમાં આવ્યા છે, હાથીઓ પાણી ઉછાળવા માંડ્યા છે, વીજળી ચમકવા લાગી છે, વાયુ ફરકવા લાગ્યો છે, વૃક્ષો ડોલવા લાગ્યા છે, લતાઓ મહેકવા લાગી છે અને વાજિંત્રો વાગવા લાગ્યા છે. ને હજારો મુમુક્ષો ને મુક્તો ને ભેટો ને સંતો ગાવા લાગ્યા છે કે આજે જેતપુર ગામને આંગણે આનંદ ભયો, આનંદ ભયો, આનંદ ભયો. આજે જેતપુર ગામમાં ભગવાન ગાદીએ બેઠા છે એનો આનંદ બધાને થવા લાગ્યો છે. અને આજે આપણે કથાના માધ્યમથી આપણે પણ આજે કથાની અંદર ગાદી પટાભિષેક કરવાનો છે. તો પૂજન કરવા માટે જાનંદ સ્વામી મહારાજની